ટ્રમ્પના માસ્ટર સ્ટ્રોકથી શું હટશે હોર્મુઝની નાકાબંધી? અને જો આવું થયું તો શું ખરેખર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આકાશેથી જમીન પર આવી જશે? ટ્રમ્પના એક નિવેદનથી ભારતની જનતાને મોંઘવારીમાંથી કેવી રીતે મળશે રાહત? જાણો ભારત માટે ક્રૂડ ઓઇલ સસ્તું થવાનો આખો ઇનસાઇડ પ્લાન. નમસ્કાર દર્શક મિત્રો, ગિલોક સત્તાશમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વૈશ્વિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યારેક એવા પણ નિર્ણયો લેવામાં આવે છે કે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. અને આજે આપણે આવા જ એક સંવેદનશીલ અને અત્યંત મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે જે તમારા અને મારા બજેટ સાથે સીધી રીતે જોડાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી તમે અને હું આપણે બધા જ જોઈ રહ્યા છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે. મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે અને વાહન ચલાવવું હવે સામાન્ય માણસ માટે એક મોટો આર્થિક બોજ બની ગયું છે. પરંતુ આ દરમિયાન વૈશ્વિક પટલ પરથી એવા સમાચાર સામે આવ્યા છે જે કદાચ આવનારા દિવસોમાં આપણને બહુ મોટી રાહત આપી શકે છે. અને આ સમાચાર સીધા જ અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે કે જેણે આખા વિશ્વના તેલ બજારમાં ખળબળાટ મચાવી નાખ્યો છે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે હોર્મુઝની સામુદ્રધુની પરથી નાકાબંધી હટાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. અને જો આવું થશે તો પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાયની જે ચેન છે તે તૂટી ગઈ હતી તે ફરી એકવાર સક્રિય થઈ જશે. આના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ આ આખી પ્રક્રિયા એટલી સરળ નથી જેટલી આપણને દેખાઈ રહી છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને અર્થતંત્રની વચ્ચે એક એવો પેચ ફસાયેલું છે કે જે જો ઉકેલાય નહીં તો કદાચ આ રાહત માત્ર કાગળ પર રહી જાય. અને એટલે જ આજે આપણે આ આખા ગણિતને વિગતવાર સમજવાના છે કે હકીકતમાં હોર્મુઝ સંકટ શું છે અને ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની ભારત પર શું અસર થઈ છે અને ટ્રમ્પના આ આદેશ બાદ હવે ભારતમાં તેલ સસ્તું થવાના કયા મુખ્ય કારણો છે અને સૌથી મહત્વનું કે આ રાહત જનતા સુધી પહોંચવામાં કઈ કઈ જગ્યાએ સૌથી મોટો અવરોધ આવી શકે છે. તો દર્શક મિત્રો, આમાં આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે ભારતમાં અત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે છેલ્લા માત્ર 15 દિવસની અંદર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 વખત મોટો વધારો જીવવામાં આવ્યો છે જે સામાન્ય જનતા માટે આંચકા સમાન છે. અને જો આપણે આંકડા પર નજર કરીએ તો હજુ ગત 25 મેના રોજ જ પેટ્રોલમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. અને જો છેલ્લા 15 દિવસના કુલ સરવાળો કરીએ તો પેટ્રોલમાં 7.37 રૂપિયા અને ડીઝલમાં 7.53 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો થઈ ચૂક્યો છે જે કોઈ પણ વિકાસશીલ દેશના નાગરિકો માટે કમર તોડવા માટે પૂરતો છે. એટલું જ નહીં, તેલના આંતરરાષ્ટ્રીય કટોકટીની અસર માત્ર પેટ્રોલ ડીઝલ સુધી સીમિત નથી રહી પરંતુ દિલ્હી, એનસીઆર સહિતના દેશના અન્ય મોટા ભાગોમાં સીએનજીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આના કારણે જાહેર પરિવહન અને માલસામાનની હેરફેર પણ મોંઘી થઈ ગઈ છે. આના પરિણામે શાકભાજીથી લઈને દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. અને આખી આર્થિક કટોકટી પાછળનું મુખ્ય કારણ છેલ્લા 2-3 મહિનાથી જે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે આના કારણે પેદા થયેલું હોર્મુઝ સંકટ છે. કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ એક એવો દરિયાઈ માર્ગ છે કે જ્યાં દુનિયાનો 1/3 ભાગનો ક્રૂડ ઓઇલનો વેપાર થાય છે. અને જ્યારે આ માર્ગ પર નાકાબંધી થાય છે ત્યારે આખા વિશ્વમાં તેલની તંગી ઊભી થાય છે અને જેનો ભોગ ભારત જેવા મોટા આયાતકાર દેશોને પણ બનવું પડે છે. કારણ કે આ અંધકારની વચ્ચે આશાનું હવે એક કિરણ દેખાઈ રહ્યું છે અને તે કિરણ છે ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું આક્રમક છતાં વ્યાપારિક દ્રષ્ટિકોણ ધરાવતું નિવેદન કે જેમાં તેમને સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાને કોઈ પણ કિંમતે પરમાણુ બોમ્બ વિકસાવવાનો પોતાનો ઈરાદો અને આગ્રહને છોડી દેવો જોઈએ. કારણ કે વૈશ્વિક શાંતિ માટે તે ખતરો છે. અને તેની સાથે જ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવા માટે હોર્મુઝ સ્ટ્રેટને કોઈ પણ ટેક્સ, જકાત કે પછી પ્રતિબંધિત વિના બંને બાજુથી શિપિંગ ટ્રાફિક માટે તાત્કાલિક ધોરણે ખોલી દેવામાં આવશે.
ટ્રમ્પે તો ત્યાં સુધીનો દાવો કર્યો છે કે અમેરિકન નેવીએ હોર્મ્યુઝની આસપાસ ઈરાન દ્વારા કે અન્ય પરિબળો દ્વારા નાખવામાં આવેલા ખતરનાક લેન્ડ માઇન અને નૌકાદળની માઇન્સનો નાશ કરી દીધો છે. ત્યાં ફસાયેલા આંતરરાષ્ટ્રીય જે જહાજો છે તે હવે સુરક્ષિત રૂપે પોતાના દેશોમાં પાછા ફરી શકે અને આંતરરાષ્ટ્રીય વેપાર પુનઃધમધમતો થઈ શકે. અને ટ્રમ્પના આ એક નિવેદને આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં સળવળાટ પેદા કરી નાખ્યો છે અને તમામ નિષ્ણાતો હવે એક ગણતરી મૂકી રહ્યા છે કે આનાથી ભારતને કેટલો અને કેવો ફાયદો થશે. કારણ કે જેમ આપણે સૌને ખબર છે કે ભારત પોતાની જરૂરિયાતના 80% વધુ ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે અને જ્યારે મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટના દેશો ભારત માટે તેલના મુખ્ય સ્ત્રોત છે અને જો આમાં આ હોર્મ્યુઝ પરથી નાકાબંધી સંપૂર્ણપણે હટી જાય તો પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના સસ્તા થવાના ભાવ પણ 3 ગણા મજબૂત અને વૈજ્ઞાનિક કારણો સામે આવી રહ્યા છે જેને સમજવા ખૂબ જ જરૂરી છે. એવા અહેવાલો છે કે નિષ્ણાતોના મતે આમાંથી સૌથી પહેલું કારણ છે કે આ મહત્વપૂર્ણ દરિયાઈ રસ્તો સાફ થવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં એટલે કે પુરવઠામાં બહુ મોટો વધારો થશે અને અર્થશાસ્ત્રનો સાદો નિયમ છે કે જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુનો પુરવઠો વધી જાય છે ત્યારે માંગ એટલી જ રહે છે ત્યારે તેની કિંમતો નીચે આવી જાય છે. એટલે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલના ભાવ ઘટી જશે જેનો સીધો ફાયદો ભારતને પણ થશે. બીજું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે પણ ઈરાન અને અમેરિકા કે પછી મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે દરિયાઈ માર્ગો અસુરક્ષિત બની જાય છે. આના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ પોતાના જહાજોનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને નૂર ચાર્જ એટલે કે ફ્રેટ ચાર્જીસ ખૂબ જ વધારી દે છે. આના કારણે પણ તેલ ભલે સસ્તું હોય તો પણ ભારત સુધી પહોંચાડતા તે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચના લીધે મોંઘું થઈ જાય છે. પરંતુ હવે જ્યારે અમેરિકા સુરક્ષાની ગેરંટી આપી રહ્યું છે ત્યારે આ વીમા પ્રીમિયમ અને નૂર ચાર્જમાં મોટો ઘટાડો થશે જે ભારત માટે તેલની આયાત કિંમત સસ્તી બનાવશે. હવે વાત કરીએ ત્રીજા કારણની તો ત્રીજું કારણ એ છે કે ટ્રમ્પનું આ જે નિવેદન છે તે માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી પરંતુ તે ઈરાનની સાથે બેક ચેનલ ડિપ્લોમેસી એટલે કે વાતચીતનો માર્ગ ખોલવાનો એક સંકેત પણ છે. અને જો ઈરાન અમેરિકાની શરતો માનીને પરમાણુ કાર્યક્રમ પર થોડી નરમાશ લાવે છે તો પછી ઈરાન પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવામાં આવી શકે છે જેનાથી ભારત ફરીથી ઈરાન પાસેથી સીધું અને સસ્તું તેલ ખરીદી શકશે જે ભૂતકાળમાં ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું હતું. પરંતુ આ બધી સકારાત્મક સંભાવનાઓની વચ્ચે સૌથી મોટો પેચ ક્યાં ફસાયો છે તે જાણવું પણ એટલું જ અનિવાર્ય છે. કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવાની સાથે ભારતમાં પેટ્રોલ પંપ પર તરત જ તેલ સસ્તું થતું નથી અને તેની પાછળનું કારણ ભારતનું આંતરિક ઓઇલ પ્રાઇસિંગ મિકેનિઝમ અને સરકારની નીતિઓ પણ છે. કારણ કે જ્યારે વૈશ્વિક સ્તરે કિંમતો ઘટે છે ત્યારે ભારતમાં સામાન્ય જનતાને તેનો લાભ ત્યારે જ મળે છે જ્યારે દેશની સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કરે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે આ બધી કંપનીઓ પોતાના જૂના નુકસાનની ભરપાઈ કરવા માટે વૈશ્વિક ઘટાડા છતાં પણ સ્થાનિક ભાવો લાંબા સમય સુધી ઘટાડતી નથી. આ સિવાય સૌથી મોટો વળાંક કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટેક્સ માળખામાં પણ આવે છે. કારણ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત પર કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો દ્વારા વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ વસૂલવામાં આવે છે જે ઘણીવાર મૂળ કિંમત કરતા પણ વધારે હોય છે. અને ભૂતકાળમાં પણ આવું ઘણી વખત જોવા મળી ગયું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થાય છે ત્યારે સરકારો ટેક્સ વધારી દે છે જેથી કરીને સરકારી તિજોરી ફરી એકવાર ભરી શકે પરંતુ સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો કોઈ ફાયદો મળતો નથી. અને એટલા જ માટે જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ સસ્તું થાય છે અને જો ભારત અને રાજ્ય સરકારો પોતાના ટેક્સ દરોને સ્થિર રાખે છે અથવા તો તેમાં ઘટાડો કરે તો જ ભારતીય ગ્રાહકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો આશરો મળી શકે છે. અન્યથા વૈશ્વિક બજારોની આ નરમાશ માત્ર હેડલાઇન પૂરતી મર્યાદિત રહી જશે અને જનતા મોંઘવારીના ચક્કરમાં પીસાતી રહેશે. તેથી જ આગામી દિવસોમાં ટ્રમ્પના આ નિર્ણય અમલીકરણ પર અને ભારત સરકારના નાણાકીય નિર્ણયો પર સમગ્ર દેશની નજર ટકેલી છે. જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં હવે સ્થિતિ કેવી થઈ શકે છે. શું હોર્મ્યુઝ સંકટનો અંત આવશે કે પછી આમાં પણ કોઈ મોટો અને નવો વળાંક આવી શકે છે? શું ભારત સરકાર ભારતીયો પરથી મોંઘવારી હટાવી શકશે? આ સમગ્ર પ્રશ્નના જવાબ આગામી સમયમાં મળશે.
પરંતુ હવે આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.